નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 15, પાઠનું નામ છે માટીની મજા। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। એ પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 ગુજરાતી મીડિયમ એપ્લિકેશન સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। PDF જોવા માટે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો। તો ચાલો શરૂ કરીએ। સ્વઅધ્યયન પોથી પાઠ 15 માટેની મજા, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, પાઠ્યપુસ્તક લેવાનું છે, જેના પાના નંબર 99 પર આપેલા ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં કેટલી વ્યક્તિ જોવા મળે છે? તો ચિત્રમાં 2 વ્યક્તિ જોવા મળે છે। બીજો પ્રશ્ન છે, ચિત્રમાં ડાબી બાજુ જોવા મળતા ગોળા શાના છે? તો જે માટીના ગોળા છે તે જોવા મળે છે। ત્રીજું છે, ચિત્રમાં સ્ત્રી શું કરી રહી છે? તો ચિત્રમાં સ્ત્રી માટલા પર રંગ રોગાન કરી રહી છે। ચોથો પ્રશ્ન, પુરુષ ઘડાને આકાર આપવા માટે શું કરી રહ્યો છે? તો પુરુષ માટીને ચાકડા પર મૂકી ચાકડો ફેરવી આકાર આપી રહ્યો છે। પાંચમો પ્રશ્ન, ચિત્રમાં માટલા જેના પર બનાવાય છે તે સાધનનું નામ શું છે? તો તેને ચાકડો કહેવામાં આવે છે, જે કુંભાર વાપરે છે તે। ખરા ખોટા વિધાનો છે, ખરું હોય તો સાચાની નિશાની કરવાની છે, ખોટા અમે ખોટાની। પહેલું, કુંભાર ચાકડા ઉપર માટીના વાસણો બનાવે છે, સાચી વાત છે। બીજું છે, પહેલાંના સમયમાં લોકો ઘડા બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા, ખોટી વાત છે। માટીના ઘડામાં પાણી ઠંડુ રહેતું નથી, ખોટી વાત છે, ઠંડુ રહે, જેમ પવન અડે તેમ વધારે ઠંડુ થાય। કુંભાર ઘડાને આકાર આપવા માટે બીબાનો ઉપયોગ કરે છે, ખોટી વાત છે। પાંચમું છે, ઈંટ શામાંથી બનાવવામાં આવે છે? ઈંટ માટીમાંથી બનાવવામાં આવે છે, તો ખરું છે। પ્રશ્ન 3 છે, પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તમારા ઘરે કે શાળામાં માટીમાંથી બનેલી વસ્તુઓની યાદી બનાવો, જેમાં ઘડો, માટીના કુંડા, માટલું, કલાડી, ઈંટો, તાવડી, પક્ષીને પાણી પીવડાવવા માટેની ઠીબ, કોડિયા અને રમકડા। બીજું છે, માટીના ઘડાના ઉપયોગો કયા કયા છે? તો પાણી ભરવા માટે, છાશ ભરવા માટે, રસોઈ બનાવવા માટે અને પાણી ગરમ કરવા માટે। ત્રીજો પ્રશ્ન છે, માટીના ઘડામાં રાખેલા પાણી અને તાંબાના બેડામાં રાખેલા પાણી વચ્ચે કયો ફરક છે? તો માટીના ઘડાનું પાણી તાંબાના બેડા કરતાં વધારે ઠંડુ થાય છે। માટીના ઘડાને આગમાં કે ભઠ્ઠીમાં શા માટે પકવવામાં આવે છે? તો ઘડાને આગમાં કે ભઠ્ઠીમાં પકવવાથી ઘડો પાકો અને મજબૂત બની જાય છે, ઝડપથી તૂટતો નથી। પાંચમો પ્રશ્ન, માટીમાંથી કયા કયા વાસણો બનાવવામાં આવે છે? તો માટીમાંથી માટલું, ઘડો, તાવડી, કટોરું, કુકર, ગ્લાસ વગેરે બનાવવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે, માટીનો ઘડો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે? તો માટીનો ઘડો બનાવવા માટે માટી, પાણી, ચાકડો વગેરેની જરૂર પડે છે। ચોથો પ્રશ્ન છે, ઘડો બનાવવા માટેની પ્રક્રિયાનું પહેલું અને છેલ્લું સોપાન આપેલું છે, બાકીના સોપાન ક્રમશઃ લખવાના છે। તો સૌપ્રથમ માટી ખોદવી, માટીમાં પાણી નાખવું, ચાકડા પર ઘડો બનાવવો, ઘડાને તડકામાં સૂકવવો, ત્યારબાદ ઘડાને આગમાં પકવવો અને ઘડાને રંગ રોગાન કરી શણગારવો। પ્રશ્ન 5, નીચે આપેલ ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો જે ઈંટો બનાવવાની અહીંયા ઈંટો બનાવી રહ્યા છે અને તેને બીબાની અંદર માટી નાખી ઈંટો જેવું છાપ પાડી બીબાની અંદરથી અને ઈંટને તડકે સૂકવવામાં આવે છે, ત્યારબાદ તેને ભઠ્ઠામાં પકવવામાં આવે છે। તો ચિત્ર ઉપરથી આપણે જવાબ આપીએ તો ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ શું કરી રહી છે? તો ઈંટો બનાવી રહી છે। ઈંટ કેવી રીતે બનાવવામાં આવે છે? બીજો પ્રશ્ન છે, તો ચીકણી માટી લઈ ચોક્કસ બીબાની અંદર ઢાળી ઈંટો બનાવવામાં આવે છે। ઈંટને મજબૂત કેવી રીતે બનાવવામાં આવે છે? તો ઈંટને બનાવી, સૂકવી, તેને ભઠ્ઠામાં પકવીને મજબૂત બનાવવામાં આવે છે। પ્રશ્ન 6 છે, ઘડો બન્યા બાદ કુંભાર ઘડાને ચાકડા પરથી કેવી રીતે નીચે ઉતારે છે? તો ચાકડાને ફેરવવાથી ઘડાનો આકાર બધી જ બાજુ સરખો આવે છે અને ઘડો સાળો બને છે।
ઘડો બનાવ્યા બાદ કુંભાર દોરી અથવા તારની મદદથી ઘડાને નીચેની બાજુએ કાપી ઘડાને અલગ કરી ઘડાને ચાકડા પરથી નીચે ઉતારવામાં આવે છે. પ્રશ્ન 7. ઘડો બનાવતી વખતે કુંભાર ચાકડો શા માટે ફેરવે છે? તો ચાકડાને ફેરવવાથી ઘડાનો આકાર બધી જ બાજુએ સરખો આવે છે અને ઘડો સારો બને છે. પ્રશ્ન 8. નીચે આપેલા બોક્સમાં તમને મનગમતા આકારના માટીના પાત્રનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાના છે. તો અહીં કેટલાક આકારો માટીમાંથી જે બનાવવામાં આવે છે વાસણો તે મેં અહીં દોરેલા છે. આ પ્રમાણે તમારે દોરવાના છે, ત્યારબાદ તેમાં કલર પૂરવાનો છે. તમને ગમતા બીજા આકારો પણ તમે અહીં દોરી શકો છો. આશા રાખું કે બાળમિત્રો આ વિડીયો છે તેની અંદર જે સમજૂતી આપવામાં આવી છે તે તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. ફરી મળીશું આગળના વિડીયોની અંદર, પરંતુ તે પહેલાં જે મિત્રોએ આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ નથી કરી તે જરૂર કરી લે. તેની અંદર PDF સ્વરૂપે સોલ્યુશન મૂકવામાં આવે છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.